સારું કરજે માં. એ માતાજી. માં તે મને બધું આલ્યું છે. પૈસા એટલા આલ્યા હી, જમીન એટલી આલી છે, પણ ખાલી એક જ વાતની ખોમી રાશિ છે માં, કે મને છોકરો નહીં આલ્યો. હવે વિચાર કરું કે આ બધું પૈસા, આ બધી જમીન હવે ચો મેળવી મારે, કને આલવી? વિચાર તો એવો આવ્યો છે કે જો દોનમાં આલી દઉં, પણ હવે એ પ્રમાણે કોઈક મોણો મળે તો. જય માતાજી. જય માતાજી. હા, તમે વાત સાંભળી એવી કે તમારા જમીન મિલકત છે હા, એ તમે કોઈક દોનમાં વાત કરતા હતા. હોય દોનમાં આલી દેવી છે તાર, મારે ચો કોઈ હવે ખાવા વાળું છે કો? ભગવાને આલ્યું છે ઘણું, પૈસા એટલા છે, જમીન એટલી છે, પણ છોકરો નહીં આલ્યો એટલી ખોમી રાખી છે. સાચી વાત. હવે શું કરવું કો? મેં તો એ વિચાર કર્યો કે ચોક દોનમાં આલી દઉં સારી જગ્યાએ. તો હવે મુકમ કરજે. હા, આપણે આશ્રમ આલી દે. ના, આશ્રમ જ નહીં આલવી. મારો વિચાર એવો છે ને કે કોઈ વતળું, બેરું, બોબડું કે લંગડું આવું હોય ને તો મારે એવા વ્યક્તિને આલી દેવી છે દોનમાં. જેમ કે વતળો હોય એને કશું વચ્ચે દેખાય ના, લંગડો હોય એ પગે હેડી નાખે, તો આ બાપડા કઈ રીતના કમાય કો? એનું ઘર હેડે એ પ્રમાણે. એટલે મારો વિચાર એવો છે કે વયન આલી દેવી. એટલે તમારા નજરમાં વિચાર કરો કે કોઈ છે એવું છે? મારો શું વાઘઈ? હા, મારા વિચારમાં એવું કોઈ છે ને ગોબમાં કોઈને આટલામાં પાલે નહીં, બરાબર? તો મુકમ કરી છે આપણે. હા, પેપરમાં જાહેરાત આવી છે. હા હા, હા, આઈડિયા સારી છે. શું કેવું તમારું કહો? પેપરમાં બહુ મસ્ત આઈડિયા, એટલે બધાને પહોંચી જાય અમારા સાથે. તો તમે એમ કરો, પેપરમાં જાહેરાત આપણે આલી દો. બરાબર, ચાલશે ને? ચાલશે. પછી તમે જે આવે એને આપણે આલી દે બધું. બરાબર. હો, સારું. હેડો તા, લેવાડો તા. જય માતા. લેવાડો, મારે જવું છે કે. હા, આજના પેપરમાં કોઈ છે જ નહીં. લે જોજો ટર્બો ઊંધો પડે જો. લે આ મૂર્ખા પેપર ઊંધું છે જો. આ ગાયો જેટલી ભરેલી છે આ કતલખોના વાળા છે ને સુધરતા જ નહીં. સાચી વાત છે. એ ભૂલ્યા આ જોતો ખરા, સકડો ભાઈ ચીડું જાતી હતી ને હાથે ઠોચ્યું જો, પગ ને પગ ભાઈ ગયા છે. લે આ તને વાસ્તે જો આવડે છે, એકડું ફેલ નહીં તું તો. તમારા પેપર વાળા ફોટા એકલા સાફ સાફ કરી છે, બીજું કોઈ સાફ જ નહીં આવડતું. ફોટા એકલા જોશે. ફોટા જોઈ તું. લ્યા કે કાકે જો બધી દાનમાં જમીન આલવા કાઢી છે. જે બેરા બોબડા લંગડા વધા હોય ને એને દાનમાં આલ દેવાની છે જમીન. પણ આપણે શું કામ નહીં? શું કરવાનું? આપણે બોબડા છે. હા, તમે તો ગોડા ને ગોડા રહ્યા. ચમ એટલે આપણે આઈડિયા છે, આપણે આ ડુપ્લિકેટ નાટક કરીને જ્યાં હોય તો. એ આવું ના કરાય. પેલો મોણો બાપરો કેટલો સારો કહેવાય, જે બેરા બોબડા વધડાથી એમના માટે સહાય કરે છે. એ નિરાધાર કેવાય. એ બાપડા ચોય કોમ કરવા જકો. બાબુ બિલ્લી તમે આખી જિંદગી કમાતા એવા એવા જ્યાં. અલ્યા થોડું તો વિચારો, ભગવાન તાચી રહ્યો છે, થોડું વિચારો. શું છે તમારે ફાઇન કહેજો. પણ કોઈ ના હોય, તમે મજૂરી કરો કરીને પૈસા કમાવો ને. એ બાપડા નિરાધાર છે, એને તો પૈસા કમાવા દો. એટલે કોક કાલા છે તો ભગવાને આપણો મોકો આલ્યો છે. તો પછી આ જમાના 2 નંબર નું કરે ને એ ગાડીઓ લઈને ફરે. પણ ભગવાન ઉપર તાચી રહ્યો છે, વિચારો થોડું. આવો અન્યાયથી પૈસા ના લેવું હોય. એમ કે તારા કોઈ છે ભલે કોમનારી, પણ આપણી મહેનત કમાવ સારું. તું તો ઓમમાં નોમ જ ગયો તું તો. મારે નહીં કમાવ, તમે તાર કમો છો. મારો તો ભગવાન મહાન છે, મારો તો કમો તમે તાર. એટલે આપણે પ્લાન કરશે હવે. તું રહ્યો ને બોબડો બની જા. હા, બોબડાની એક્ટિંગ મસ્ત કરી. હું અધળો બની જાઉં. મને બેરો રાખો. બેરો? હા, 1 નંબરનું એક્ટિંગ કરશે યાર. બેરો ને આપણે પછી જણારા છે. બેરો એક્ટિંગ કરતો હું તારે મસ્ત કરતો, એટલે જ મેં ના કીધું કે આ બેરે એક્ટિંગ જબર કરે છે. હેલો લડો, તૈયાર થઈ જાવ તારે. તૈયાર થઈ જાય. આ મૂકી દઉં. પેપર રાખવાનું. ઓય ના રાખાય ના. આ પેપર ઘરમાં જ મૂકી દીધું. એડ્રેસ જો લે, એડ્રેસ પેલા. એડ્રેસ જોઈ તું બરાબર ને? ઓય જોયું તું. ઓય છે. આ કાકા પૂછવાનું. હા કાકા, પેલા વાઘોબાન ઘર જોયું તું? બરાબર છે. જાઓ છેલ્લું છે ને? હવે આવી ગયું છે. હો અહીંયા થઈ ગયો. હેડો એક્ટિંગ કરજે. મૂર્ખા આપણે આપી હાસનો વધવા નહીં ગયો. કોણ સોલ્યા? જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. અલ્યા પણ કોણ છો લ્યા? તમે જાહેરાત હું જાહેરાત નથી આલી? પેલી મેં જાહેરાત આલી હીરા 3 જણા છે એમ તમે? અમે નહીં પીતા, અમારા બાપા પીતા હતા. એ તો જતા રહ્યા ભગવાનના ઘેર. વધારે બોલતી ને દોઢું ખબર પડતી નહીં. એટલે પીવાનું નહીં કહેતો લ્યા. હવે હેડતા આયા હોય રિક્ષા નહીં મળી. એટલે આ રિક્ષાનું નહીં કહેતો લ્યા. હું એમ કહું તમે 3 ભાઈ છો? જય શ્રી કૃષ્ણ કાકા. તમે 3 ભાઈ છો? જય શ્રી કૃષ્ણ કાકા. અલ્યા તું ભારત ના, વધારે બોલતી ના લે, વધારે બોલતી ના. ત્યાં તો વફાટ તો નહીં આપતો. સમજાવવા આવે રે વયા ને. જય શ્રી કૃષ્ણ કાકા. અલ્યા એ મૂર્ખો હું એમ કહું છું કે તમે 3 ભાઈ છો લ્યા. હવે તને ભાઈ છે. તો ભાઈ એમ કહું છું. તને ભાઈ નહીં. અરે શું ઘડીક છો ને ઘડીક નહીં એમ કરો છો? હવે એક ગામના છો. એક ગામના છો એમ? તો તમને કેવી રીતના ખબર પડી? અમે પેપરમાં જાહેરાત જોઈ હતી. એવું એમ? હોય. તો એ જાયદાદ હેડો મારે બધું નોમે તો કરી જ દેવું છે. ભગવાને ઘણું આલ્યું છે. હા. ખાલી એક છોકરો જ નહીં મારે. કોઈ નહીં અમાર, કોઈ નહીં. અમે તો ત્રણ છોકરા છે તમારા. એટલે આ તમારા પાસે કોઈ નહીં મને ખબર છે. મને ખબર છે લ્યા. એટલે તું ઊંધો બોલ ના કર કે તું. શું કરવાનું અરે કોઈને કોક કરીને હવે મારે કાઢવા તો પડશે જ કે આલીને. અમે તમારા છોકરા જ છે ત્રણે. ખાવું છે પાણી નહીં પીવું. એટલે ઓને સ્વાગજે, ઓને બોલતા આવડે બોલ કરતો. એટલે તું એ બંધ આવી. એટલે આ ખાવાનું કહું છું. ના ખાવું નહીં. નહીં ખાવું? ના. ખાઈ ના આયા? હોય. તો પછી એમ પોકી તાન. હવે નાથઈ ચાર આવે છે શિખર. નાથઈ આવી જાવ તો એને કોઈક બધી રીતે આલી જ દો. તો જવા છે ફોન જુઓ તો. ચોય જવાનું નહીં. કાકા જય શ્રી કૃષ્ણ. પણ હવે જેટલી વખત કરશો જય શ્રી કૃષ્ણ. એટલે નાથઈ આવજો. આ તો કંટાળો લેવો રે દીધો યાર. પેપરમાં જાહેરાત તમે આલવા નથી કીધી. આ હીરા 3 જણા આયા છે. કાકા આવો. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. અરે પાતા નહીં. આ પાડતા નહીં. અરે પાતા નહીં. આ બેરો છે અને આ બોબડો છે. એવું એમ? ઓવે. તો આ નક્કી પેલો જાહેરાત હતી ને હા. કે જોઈને આયા લાગે. હીરા જોઈને આયા હતા ને એમ કીધું નહીં એને. એમાં એમાં કઈ હા. બીજું કોઈ ખબર છે કે આપણે સત્યમ કે આ બધું વાળી નોમાં કઈ નાખે હા. એટલે તરત કોઈ પૈસા લીધો તો એવું કરવું છે? હું તો પૈસા લઈ પણ વાત જય શ્રી કરું. પણ યાર લાગી જ છે કમ્પ્લેટ આલી દીધું હોત તો. એમ ના લે ભલા પણ વાત કરો ચમ ના તારે જ વાત કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું ખોવાઈ ગયું છે? હે શું ખોવાયું? કોઈ ખોયું નહીં રહ્યા. અલ્યા તું. અલ્યા બંધ આવી, બંધ આવી. બીજા જે વખત છે એ રહ્યા. અલ્યા બોલતે આવડતું નથી મને. જબર બીજા પેલા કાગળીએ પડે લાવજો સહી કરીને આલી દઉં. એમ ના લે વાત કરો તો. ચમ ના આલાય હાલવા તો કાઢી છે યાર. હે જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. મને કોક પડકી લે કોક મને કામ હતો તેમાં આખો દાડો શું પરીક્ષા લેવી છે હું એક લીટ પણ મત કરો. તો પછી હોય ના મેળા આવે તો ચોક જાવું પડે કે ના ગમે જાવ પડતું જાવ પડશે ભાઈ. આપણે વાડે જા. હળો વાળે તમારી પાસે છે પરીક્ષા સી રીતના લેવી મારા આવી? પાસે બધી આઈડિયા છે. રામ રામ કાકા. લેવાડો તને લઈ રહ્યો હોય લઈ રહેજો હોય ને અરે માથું ખાઈ જાય યાર. હળો માં ચિત્ર હળો. એટલે આ બુબડો કરે તો બુબડો. એટલે આ પણ ઓમ જવાનું ખોદવાનો છે. ઓમ હે? આમ જે કૂવો ખોદવાનો છે. તારા બારે કોણ ખોદવા નહીં વાત કરે અલ્યા. બંધ આવી, બંધ આવતું. મૂર્ખો તો ક્યાં મૂર્ખો બધું પૈસા નહીં પાછો કૂવો ખોદવાનો કે છે. નાવાનું છે? હે? નાવાનું છે? તારો ભાઈ નવરાતો નહીં. જય શ્રી કૃષ્ણ કાકા, જય શ્રી એટલે લઈ રહેજો નાથે તમે હેડજો વાડે હેડજો. અમારા ક્ષેત્રમાં તમે હડો અહીંયા કાઢ. ચાલ, નાવા. જમત કરી છે યાર. ઓન તો કોઈ બી નહીં. એટલે મૂર્ખા લઈ રહેજો હેડજો. જય શ્રી કૃષ્ણ કાકા. અમારા ક્ષેત્રમાં હડો કો ક્ષેત્રમ હુએ હેડો. હા આવું કેસે આવ્યો. હેડજો તમે. અલ્યા બંધ આગે, બંધ આગે. મારું તારા બા મરી જાય એમ કીધું.
એલા ના થઈ હા પરીક્ષા ના લીધી હોત તો ના સાલો એટલે આ વાઘરી તમને કોઈ ખબર પડતી નહીં ભલા મને પરીક્ષા લેવી પડે વાત કરો છો બાપડા યાર જોવન મને તો દયા આવે યાર અલ્યા અત્યારે હકા ભાઈનો વિશ્વાસ ના કરાય યાર એવું એમ ઉભે રાખ તમને ખબર છે કોઈ હારું તાકજુ બાપડો એક નંબર વતળો છે કમ્પ્લીટ છે તાકજુ અલ્યા પણ તો મને વિશ્વાસ ના કરાય યાર ઉભે બેહો ખાટલા બેહો જો હટજો તા શું પરીક્ષા લેવી છે એટલે બિહાર જો પેલો મરશે લ્યા પાક ઓય ઓય શું છે તો પાપ લાગશે ઓય ઓય ઉપર ખાટલો છે ખાટલો બેહો બેહો શું ખાટું ખાટું છે ખાટલો ખાટલો ઓય ને ઓમ કુછ ખાટલા બેહો તું ખાટલામાં બેહો પર ઓય બેહો ઓય લા ઇને ની ઓય બકી ઓય ચાલ ઉઠા તું ક્યાં જમ તેમાં ઓ બહુ તો કે જી એ વાકઈ હા મુજે કહું છું હવે આપણે છે ને પ્લાન કરા એવું કે એમ? આવું યાર asli ઓથો છે કે બોબડો છે કે બેરો છે એવું કોઈ પ્લાન કરો એક નો સાઈડ માં લઈ જઈ ને પાસ કરવાનું એવું એમ ઓય હારો હારો પેલા કોણ દેખો અલ્યા તઈ આ બેરો સો ભણતો છે લે શું પેપર કરો બોબડાને લો પેલા તારા બોબડો લે હા ઓ બેહો એમ કો તમે બેહો અમે આવે છે ઓય તો બોરો લેવા જાવું લા બોલો યાર નહીં જાવું કઈ બેરો બંધ થાકે અલ્યા આ તો હું તો સોળે યાર તમે ઓન લઈ રહેજો હરજો શું પરીક્ષા કરી છે તમે આ ઓય આ તો હેડી તો કે છે આરો હેડી તો કે છે પણ આ નાટક કેમ કરે છે એ તમે ખાઈ ઓરા ખાવા આપણે ખાઈ હે આ તો ઓય એટલે મત કા બુઢા દેમાં મારું મગજ પાચી ગયું છે યાર તો ઓય ભરે ટમેટું લઈ ના થઈ હવે શું કરશે આ તો બોલ્યો કેમ કરો ઓને હાલ બિહાર ને એમ કહી દે તું પાસ થઈ ગયો આ બોપલ દત્તા લ્યા નાટક કરતા હું તમને કહેતો બિહાર પાસ પાસ એમ કહો તું પાસ થઈ ગયો હોય ઉભો રહે હો પાસ થઈ ગયો બધું આલી જ દેવું છે અમે પેલા બે જણા પાસે જઈને આવો હો લે હળો શું કરશે હવે હવે પેલા છે ને એક જણા બીજા લઈ જાઓ એવું એમ ઓય અને એના છે ને એક બધા આઈડિયા છે મસ્ત હોય કોણ એવું? તમે જુઓ ખાલી વાર એ પેલા ડો ચો મારે છે આ ફૂલિયાર માદે ચડી માર ખાવી પડી મારે પણ કશું હતો નહીં પણ જમીન ને પૈસા આલવાનું કીધી છે બધા પેલા એવી જેવી પરીક્ષા કરવા લઈ ગયા હશી ગમે તે પરીક્ષા કરી તો બોલવાનું નહીં આપણું સારું રિયલ એક્ટિંગ રિયલમાં હોય એવું જ કરવાનું છે આપણે સાચી વાત છે ગમે તે થાય પાસ થઈ જવાનું પૈસા હે બેરાન લઈ લો હું પેલા બેન લઈ લો લઈ લો જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ ના જય શ્રી કૃષ્ણ કાયા તાન ના કરો છે હેડજો તમે આ તો હું ખાઈને આવ્યો છું એટલે ખાવા નહીં લઈ જતા તું ઉભો થાજે એટલે પણ તાપ છે ખાઈને આવ્યો પણ ભૂખ લાગે પણ મોડા જ અને અલા, પણ તારો બાઈક થોડું ખડો નહીં દસમાન થોડું ખવડાવશે થોડું ઓય શું કરશે કો આવે એટલે મારા પાસે ઘણી આઈડિયા છે યાર તો કરો તાણ હેડો હે તમે ક્યાં ગમના છો શું ખાવું છે ખાવું નહીં ચોથી આયા એમ કહું તો જવાનું મોહરમ તો જાવ છે લા શું ઊંટ ફફડા કરો છો હે વાગા અવાજ તો આવતો નથી હાસકું બેવ ના કર યાર હવે મૂકું એમ કરો હા અડકાઈ કૂતરું આવ્યું કે જો કોક એવું કહું છે લા કૂતરો લા કઈ કૂતરો આવી જાય એ સદ પોતરું આવી છે કમ્પ્લીટ છે બાપરો હે કમ્પ્લીટ ના ના વાગા એમના મને છે વાત કરો છો ઓય એટલે આ ના હે? તમે પા મોનશો ને મારા પાસે બીજી આઈડિયા છે સમજી રાખો જો વાગા વાત તું જો આને બેરો છે ને તો કચ્છી નહીં થાય અને જો હાજો હશે ને તો ના કોણના પડદા બધા ફાડી જાય ઓય જો હવે આવું ના કરાય ને કોના પડદા ફાટી જાય યાર સાચી વાત છે હું શું કહું હવે કમ્પ્લીટ જ વપરાય છે ઓય એટલે હવે ઓયને આપણે લઈ રહીએ હા અને પેલા વથળો રે ને એની પરીક્ષા કરો ઈ કેવો છે હાસો છે કે ખોટો છે ના એ હાજી વાત છે ઓરે વાગા આ બધા રમનું ગોતાવા શું છે વાત હાચી મેં જેટલી મહેનત કરીને આટલું ભેગું કર્યું છે અને હવે મફત નું લેવા આવી જાય મળે લે ના મળે હે ભગવાને ઘણું આલ્યું એનો મતલબ એમ કે મહેનત કરી તાર આલ્યું છે કે સાચી વાત છે એટલે ઓયને કોમ કરતા દૂર આવે છે
હું શું કહું છું તમે ખબર છે આ તારે વિશ્વાસ આગળ ભાઈને ના કરાય યાર કરાય હાસી વાત છે. તો પછી લે હળો તમે પેલા વાતળાની પરીક્ષા કરશે. આમાં લઈ રહ્યો છે. લઈ લેજો કેમ એમ લાવો તું પરીક્ષામાં પાસ થઈ ગયો હો બસ તને હાલો બધું જમીન ટ્રેક્ટર બુલેટ બાઇક બધુંય તાબાવાળું ઘર ઉધી આલી દેવાનું છે. પણ હો? તમે એસટી લેજો દલસા કરજો મજા કરો હો તમે હો બેહો. વગન તો વગન આયા જય શ્રી કૃષ્ણ અરે આખો જેસી કે ના હોય યાર લે બેહો કી ઘડી ઘડી ના હોય યાર જય શ્રી કૃષ્ણ લઈ રહેજો હોય ના થઈ લઈ રહેજો. જો કહું કાઢવા જવું છે ઓવે બેહો સહી કરવાની છે ઓવે સહી સહી કરવા છે કરવાની. હવે જવું છે બધું બેહવું હોય મને કે કામ ઉતારી હે હે અરે સપના કેવી રીતના જોતા હશી હે આખી જિંદગી કે જો જોયું ના હોય તો સપના છે બધું દોર તમને તો બધો કલર કાળો જ દેખાતો હશે ને બધું વિચારવાનું હોય એમાં તો વિચારવાનું હોય એવું એવું એમ એમ? સારું સારું પગા તમે ખાઈ દો આમ ફરો શું છે હોય હે કોઈ છે હા ઓય કમ્પ્લીટ છે એટલે આ વાકા તને તો ખબર પડતી નહીં યાર પેલા બીજા કેવા હતા વાત લાગતા હતા? હાસી વાત બે રક બબડો લાગતા હતા સારું લ્યો હળો તો પછી લ્યો કમ્પ્લીટ છે ને હે ના ના શું કમ્પ્લીટ છે હે હા કોઈ નહીં તમે ભરો મારા પાસે એક આઈડિયા છે એવું એમ ઓય તમે ખાલી ભરો ખાલી બોલો તમે આટલે ભરા ખાલી દો હાલ્યા એ વાગા ના ના થઈ આવી પરીક્ષા ના લેવા ચાકનું માથું ફોડી નાખવું છે કે શું આ શું છે લાય વાત કો આ વધો લે હવે મારા બધો છેતરી જોત લે લા મારી આઈડિયા તો આઈડિયા ખાલી લઈ રો ખાલી હા પરીક્ષામાં પાસ પાસ હવે પેલા બેઠાઈને હેડો તમે- એમ કરો તમે હું એને લઈને જો હું પેલો લાલ પાઘડી વાળો હતો ને એને લઈને આવું હે હા. આ ઈટ પકડી એટલે પાસ થઈ જા પાસ થઈ ગયો હવે. હો હેડો. હું પેલા લઈને આવું હા લે યા બે તો હોય જય શ્રી કૃષ્ણ રાખો તો જેસી કીધું ના હોય યાર અલા જય શ્રી કૃષ્ણ અલા ભાઈ જોઈ છે તારી એક્ટિંગ બહુ મસ્ત હશે બેસતી અમાર પંચમ મારા છે તું હા ભાઈ ને ફાઇલ લેતા આવજો સહી કરી આલી છે બધું જમીન ને ઈ નોમે કરી નાખે લેતા આવો ફટાફટ સાદા બાવળિયા ફાઇલ લેવા જાહી પકડે જો એ વાગા જોવો તો ખરી આ માણસો બેહો બેહો વાત બોલ મેં તમને શું કીધું તું અત્યારે હગા ભાઈને વિશ્વાસ ના કરાય વાત હાસી છે બહુ શું હાસી કેવું વાત તમારું છે કહો? આપણે ગરીબ જોડીને હાલવા માંગતા હતા પણ અરે કેટલો દગો રમે છે આ દુનિયાના માણસો તો જુઓ પૈસાના લાલચી દો તમે પૈસાના હાસી વાત છે આ વાઘામાંથી વાત કહું? તમે ના હોત ને તો આજનું ક્ષેત્ર જોત ગમે ત્યાં પૈસા લેવી જરૂર છે આપણે કઈ કિસ્સો બને ખબર છે વીમો પાસ કરાવવા બદલે થઈ અને હગ્ગા બાપને પોતાના બે છોકરાએ હાફ કરી મારી નાખ્યો જેવો ઘોર કળિયુગ છે જબરજસ્ત પણ આના ઉપરથી મને એક વાત યાદ આવી હા. કે કપડા કદી માપના નથી હોતા અને આપણા કદી આપણા નહીં નથી હોતા. હોતા અને સાબિત કરી દીધું આ સૂના પડેલા પક્ષીઓના માળાઓએ કે જ્યારે પાંખો ફૂટીને ત્યારે બચ્ચા મા બાપના નથી હોતા સાચી વાત છે હો એટલે આ દુનિયા છે સાહેબ હવે એમ કરો આપણે જે જમીન જાયદાદ ની મિલકત છે ને હા. બધું આશ્રમમાં દાનમાં આલી દે હા હા ચલો તા ચલો તાર લ્યો હળ એ હા મારું દમદાર ગુજ્જુ હા